કલ્પના કરો કે આ દુનિયા જળ વિનાની રહી ગઈ તો તમે શું કરશો? તમે કહેશો એમાં કલ્પના કરવાની જરૂર શું? જે દિવસે પૃથ્વી પર પાણી નહીં રહે ત્યારે સમજો તે દિવસે આ દુનિયાનું પણ અસ્તિત્વ નહીં રહે. તો સમજો એ દિવસ ધીમે ધીમે નજીક આવી રહ્યો છે. આ વાત એટલા માટે સાબિત થઈ રહી છે સાચી કારણ કે દુનિયાના એક મોટા શહેરને જળ વિનાનું જાહેર કરી દેવામાં આવ્યું છે. જી હા, આખા શહેરમાં કોઈ પણ પ્રકારનો જળ સ્ત્રોત નથી. માનવામાં ન આવે તેવી આ હકીકત છે. વાત અહીં સુધી જ નથી અટકતી કારણ કે એક રિપોર્ટ મુજબ આવનારા દિવસોમાં દુનિયાના બીજા 10 શહેરો પણ એક ટીપા માટે તરસશે. આ યાદીમાં ભારતનું પણ એક શહેર સામેલ છે. આ તો વાત ભવિષ્યની થઈ, પરંતુ વર્તમાનમાં જ ભારતના કેટલાય એવા શહેરો છે જ્યાં ભયાનક જળ સંકટની સ્થિતિ જોવા મળી રહી છે. જૂન મહિનામાં ચોમાસું ધડબડાટી બોલાવશે. દેશના મોટા ભાગના વિસ્તારોમાં જબરજસ્ત મેઘમહેર થશે. તરસી ધરતી તૃપ્ત થઈ જશે અને મારી નાખતી ગરમીમાંથી રાહત મળશે. પરંતુ આ બધી આશાઓ પર પાણી ફરી વળ્યું. ચોમાસાએ ગુજરાતમાં એન્ટ્રી મારી દીધી અને તે બાદ બ્રેક લઈ લીધો. હજી તો ગુજરાત તરબોળ થયું નથી, ત્યાં ઉત્તર ભારતના રાજ્યોની વાત તો દૂર રહી. 48 થી 50 ડિગ્રી ગરમીમાં શેકાતા ઉત્તર ભારતના રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્વાભાવિક છે કે ગરમી જેટલી વધારે પડશે તેટલી પાણીની માંગ વધવાની છે. પરંતુ વધારે પાણી તો દૂર રહ્યું, રાજધાની દિલ્હીમાં તો પૂરતું પાણી મેળવવા માટે હાડમારીઓ વેઠવી પડી રહી છે. દિલ્હીવાસીઓને દરરોજ પાણી મેળવવા માટે વહેલી સવારથી સંઘર્ષ કરવો પડી રહ્યો છે. ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો જુઓ. એક સાથે પાણી ભરવાના કેરબા મૂકવામાં આવેલા છે. તેના પર ટેન્કરોમાંથી પાણી કાઢવાની પાઇપો મૂકેલી છે. જેમ લડાઈ લડવાની હોય તે પહેલાં શસ્ત્રો તૈયાર રાખવામાં આવતા હોય તેમાં પાણી મેળવવા માટેની જંગમાં શસ્ત્રો તૈયાર રાખવામાં આવ્યા છે. વહેલી સવારથી સ્થાનિક મહિલાઓ બીજા કામો પડતા મૂકીને પાણી ભરવા આવી જાય છે. કાગાડોળે એ રસ્તા પર નજર કરવામાં આવે છે કે ક્યારે ટેન્કર આવે. ટેન્કર જેમ જેમ નજીક આવે છે પાણી ભરવા માટે સ્થાનિકો રસ્તા પર આગળ આવી જાય છે. એક કેરબામાં પાણી વારાફરતી ભરવામાં આવે છે અને જ્યાં સુધી પોતાના કેરબામાં પાણી ભરાતું નથી ત્યાં સુધી રાહ જોવી પડે છે. આ વ્યવસ્થા એટલા માટે કરવામાં આવી કે એક સાથે લોકો પાણી લેવા માટે પડાપડી ન કરે. કારણ કે અગાઉ ટેન્કરમાંથી પાણી લેવા માટે જાણે રીતસરની જંગ લડતા હોય તેવા દ્રશ્યો જોવા મળતા હતા. નાના છોકરાઓ, મહિલાઓ અને ઘરના પુરુષો પાણી ભરવાના તમામ પાત્ર લઈને ટેન્કર પાસે આવી જાય છે. મકાનો સુધી પાણી પહોંચાડવા ટેન્કરો પર પાઇપ લગાવવામાં આવે છે. આ સમસ્યાનો સામનો છેલ્લા કેટલાય દિવસોથી કરી રહ્યા છે લોકો. हाँ, भीड़ तो बहुत ज़्यादा होते हैं, बहुत भीड़ होते हैं. अब गर्मी के टाइम में भीड़ तो होंगे ही, सर्दी के टाइम में तो कम भीड़ होते हैं, कम पानी खपत होता है. लेकिन अभी तो भीड़ तो हो गई. पानी खत्म हो जाता है कहाँ से लाते हो? पानी खत्म होता है तो खरीद के लाना पड़ता है. पानी प्लांट से पानी नहीं मिलते तो पानी प्लांट से खरीद के लाना पड़ता है. पानी की दिक्कत है ही, खरीद के लेना पड़ता है. जब पानी ने अभी तो 2-3 दिन सारा 2-3 गाड़ी चलिए हो जाता है काम. कभी एक आता, आधा रेड बसेरा डाल देता, आधा यहाँ आता, उसमें पूर्ति हो नहीं पाता, कीन के लेना ही पड़ता है पानी. દિલ્હીમાં જોવા મળી રહેલી પાણીની સમસ્યા સમગ્ર દેશ માટે ચર્ચાનો વિષય બની છે. દિલ્હીની આપ સરકાર તરફથી પાણીનો પૂરતો જથ્થો ન હોવાની જાહેરાત કરવામાં આવી હતી અને આ અંગે અન્ય રાજ્યો પાસેથી મદદ પણ માંગવામાં આવી. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હરિયાણાથી દિલ્હીમાં પાણી મોકલવામાં આવે છે, પરંતુ તેમ છતાં દિલ્હીની પાણીની જરૂરિયાત સંતોષાઈ રહી નથી. આ કારણે દિલ્હીમાં ભાજપ આપ સરકારનો જબરજસ્ત વિરોધ કરી રહી છે. દિલ્હી જળ નિગમની કચેરીએ ભાજપના નેતા અને કાર્યકરોએ માટલા ફોડીને વિરોધ કર્યો. ન્યૂ દિલ્હી બેઠકના ભાજપના ઉમેદવાર બાંસુરી સ્વરાજ ખુલીને દિલ્હીની આપ સરકાર સામે વિરોધ કરી રહ્યા છે, જેની સામે દિલ્હી સરકારના જળ વિભાગના મંત્રી હરિયાણા સરકાર તરફથી પર્યાપ્ત પાણી ન મળતું હોવાના આરોપ કરી રહ્યા છે.
दिल्ली में इलीगल टैंकर माफिया को केजरीवाल सरकार ऐसा लगता है कि प्रोत्साहित कर रही है। सुप्रीम कोर्ट ने भी केजरीवाल सरकार को लताड़ते हुए पूछा कि इलीगल टैंकर माफिया के ऑपरेशन के लिए आपने क्या किया? कुछ नहीं किया। दिल्ली में वाटर वेस्टेज होती है, 40% से ज्यादा पानी ऐसे ही बह जाता है, उसके लिए सुप्रीम कोर्ट ने पूछा आपने क्या किया? कुछ नहीं किया। माननीय मंत्री आतिशी जी को यदि प्रेस वार्ताओं से फुर्सत मिले तभी तो वो ग्राउंड पर आकर काम करे। कल यानी 18 जून को हरियाणा से जो पानी की मात्रा 613 MGD आनी थी वो घटकर 513 MGD हो गई है, यानी 100 MGD की पानी की कमी आज के दिन में दिल्ली में है। 100 MGD की पानी की कमी का क्या मतलब हुआ? 1 MGD पानी तकरीबन 28,500 लोगों को पानी देता है। यानी अगर दिल्ली को हरियाणा से 100 MGD पानी कम मिल रहा है, इसका मतलब ये है कि 28 लाख लोगों को पानी कम मिल रहा है। આ ત્રણેય દ્રશ્યો રાજધાની દિલ્હીના છે, જ્યાં પાણી માટે દરરોજ હાડમારીઓ વેઠવી પડે છે। એક તરફ મેઘરાજાને દિલ્હી પહોંચવાની ઘણી આશ છે અને આ વચ્ચે દિલ્હીવાસીઓ માટે એક દિવસ પસાર કરવો મુશ્કેલ બની રહ્યો છે। દિલ્હીમાં સિવિયર હીટવેવની સ્થિતિ છે। રાત્રિના સમયે 35 ડિગ્રી સુધી ગરમી સહન કરવી પડી રહી છે, ત્યારે પાણીની તંગીના કારણે દિલ્હીવાસીઓ લાચાર થયા છે। આ તો વાત દિલ્હીની વર્તમાન સ્થિતિની થઈ, પરંતુ દુનિયાનું એક એવું શહેર કે જેને પાણી વિનાનું ઘોષિત કરી દેવામાં આવેલું છે। દક્ષિણ આફ્રિકાની રાજધાની કેપ ટાઉન પાણી વિનાનું શહેર છે। ભયંકર પાણીનો સંકટ કેપ ટાઉનમાં થોડા વર્ષો પહેલેથી થઈ ચૂક્યો હતો, પરંતુ ભવિષ્યમાં આવા અન્ય શહેરો પણ હશે જ્યાં પાણીના એક ટીપા માટે પણ લોકોને તરસવું પડશે। એક રિપોર્ટ તૈયાર કરવામાં આવેલો છે, જેમાં 11 એવા શહેરો હશે જ્યાં પાણીની ભયંકર સમસ્યાનો સામનો કરવો પડશે, અને આ યાદીમાં ભારતનું બેંગાલુરુ પણ સામેલ છે। આ યાદીમાં અમેરિકાનું મિયામી અને મેક્સિકો પણ સામેલ છે, તો યુકેનું લંડન પણ આ જ યાદીમાં સામેલ છે। જળ સંકટ તો વર્તમાનમાં જોવા મળી રહ્યો છે। તીવ્ર પાણીની માંગ માટે ભીષણ ગરમી જવાબદાર છે, અને આ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ પણ તોડ્યા છે। ન માત્ર ભારત પરંતુ દુનિયાના અનેક દેશોમાં ગરમીના કારણે હાલત ખરાબ થઈ ગઈ છે। મક્કામાં હજ યાત્રીઓ માટે ભીષણ ગરમી કહેર સમાન સાબિત થઈ, અને 68 ભારતીયો સહિત 645 હજ યાત્રીઓના ગરમીના પ્રકોપના કારણે મોત થયા છે। ગ્લોબલ વોર્મિંગની અસર કહો કે આજે દુનિયા ગરમી અને પાણીની તંગીના ડબલ ટોર્ચરનો સામનો કરી રહી છે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।